વેટ લોસ કરતો હોય ત્યારે બેસ્ટ બાર્બીક્યુ ખાવાની ઈચ્છા છે ત્યારે આપણે ટ્રાય કરશું મશરૂમ બાર્બીક્યુ રેસીપી. તો ચાલો હું તમને બતાવી દઉં રેસીપીમાં શું શું યુઝ કર્યું છે. સૌથી પહેલા પેપ્સી મરચા, મશરૂમ, પનીર અને ચીઝ, દહીં, મસાલા. હવે આપણે પેપ્સી મરચા લેશું. આપણે કટ એવી રીતના પેપ્સી મરચા કરશું કે આપણે બાર્બીક્યુની સ્ટીકની અંદર ચોરસ કટિંગ કરવું પડશે જેથી આપણે એને પરફેક્ટ રીતની અંદર સ્ટીકની અંદર આપણે નાખી શકીએ. આવી રીતના આપણે ચોરસ કટિંગ કરવાના છે. હવે લેશું આપણે મશરૂમની પાછળની જે ડંડી હશે આપણે એને કાઢી નાખશી બધાયમાંથી. પછી આપણે મશરૂમની જે પાછળનું ગર હશે આપણે કાઢી નાખશી આપણે. પછી લેશું દહીંની અંદર આપણે નાખશું હળદર, મરચું, સિંધાલું મીઠું, સ્વાદ અનુસાર લીંબુ. પછી તે બધાને આપણે મિક્સ કરી નાખશું સરખી રીતના. પછી આપણે લેશું પનીરને આપણે એકદમ છીણી નાખશું. પછી આપણે લેશું ચીઝને પણ આપણે છીણી નાખશું. પછી આપણે તેની અંદર આપણે પેરી મસાલો અથવા કોઈ પણ મસાલો નાખી આપણે તેને સરખી રીતના મિક્સ કરી નાખશું. હવે જે આપણા મશરૂમ હતા તેની અંદર આપણે ચીઝ ને પનીરનો મસાલો આપણે એડ કરી નાખીએ પાછળના ભાગમાં બધાયમાં. જોઈ શકો છો થઈ ગયું છે રેડી. હવે છે આ બાર્બીક્યુ સ્ટીક. આપણે સ્ટીકની અંદર આપણે પેપ્સી મરચા અને મશરૂમ સરખી રીતના ગોઠવી નાખશું. તમે જોઈ શકો છો આ બે સ્ટીક આપણી રેડી થઈ ગઈ છે. આ સ્ટીક બાર્બીક્યુ રેડી થઈ ગયું છે. અને આપણે લેશું દહીંનો મસાલો. બે આપણે ગ્રેવીનો મસાલો બનાવ્યો તે સરખી રીતના આપણે સ્ટીક ઉપર લગાડી દઈશું અને આ રેડી થઈ ગયું છે. આપણે આની પર થોડું ઓઇલ લગાડી દઈશું. હવે આપણે તેને સરખી રીતના એકદમ બાર્બીક્યુ કરી નાખશું. એક જગ્યાએથી રહી ન જવું જોઈએ તેવી રીતે. હવે આપણી ડીશ રેડી થઈ ગઈ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.